કરું છું, તું કરે છે, તેઓ કરે, એ કરતા ભાવ છૂટવો જોઈએ. દરેક વસ્તુ બન્યું, કોણે કર્યું? તો શુદ્ધાત્મા અને વ્યવસ્થિત એ હાજર રહેવું છે. જેમ પ્યાલો ફૂટ્યો, કોણે ફોડ્યો? તો વ્યવસ્થિત, એ પોતે શુદ્ધાત્મા છે. મને જેમ તેમ કહી ગયો બધાની વચ્ચે, કોણે કર્યું? તો કે શુદ્ધાત્મા કરતો નથી, આ ચંદુએ કર્યું. દીપકનો હિસાબ પૂરો થયો. હું શુદ્ધાત્મા છું ને એ શુદ્ધાત્મા, અમે અભેદ છીએ. એ કરતા ના દેખાય. ચંદુનો ભરેલો માલ નીકળ્યો, દીપકનો હિસાબ પૂરો થયો. એટલે દરેક બાબતમાં કરતા દેખાવાનું છૂટ્યું. સાચો કરતા નક્કી થાય એટલે સાચો કરતા વ્યવસ્થિત છે. તો આ બધું પૂતળા સામસામે હિસાબ ચૂકતે કરે છે. પોતે શુદ્ધાત્મા છે અને હું પોતે શુદ્ધાત્મા છું. એ દરેક બાબતમાં રહેવું છે. 9 વખત ગાડીમાંથી ઉતારે, 9 વખત ગાડીમાં બેસાડે, કરતા ના દેખાવો જોઈએ કે ના આ પૂતળું બેસાડે છે, આ પૂતળાને ઉતાર્યો, આ પૂતળો આ પૂતળાને ઉતારે છે, આ પૂતળું આ પૂતળાને બેસાડે છે. હું શુદ્ધાત્મા ને તું શુદ્ધાત્મા. એ કરતા પદ ને ભ્રાંતિ છૂટી જાય એવો પુરુષાર્થ કરો છે. એની માટે શુદ્ધ ઉપયોગનું ચેપ્ટર છે, વ્યવસ્થિતની દાદાવાણી છે, આપતાવાણી છે. એ સ્ટડીમાં લઈને પ્રયોગ આ કરવાનો. કોઈ કરતા ના દેખાય. અને આ તો સારું થાય તો મેં કર્યું, બગડી જાય તો તે કર્યું. કરતા પણ છોડતા નથી. ખરેખર સંજોગ કરે છે. કાળ, ક્ષેત્ર, સંજોગો, નિમિત્તો એટલે વ્યવસ્થિત કરતા છે. કોઈ માણસ જાણી જોઈને જન્મ્યો ત્યારથી મરતા સુધી જાણી જોઈને કોઈ કાર્ય કર્યું જ નથી. કોઈ જીવે આખી જિંદગીમાં જાણી જોઈને કશું કાર્ય કર્યું જ નથી. એક પૂતળા ભરેલા માલ ડિસ્ચાર્જ થાય છે, એના આધારે વ્યવહાર થાય છે. અને પોતે માને છે મેં કર્યું, તે કર્યું, આ લોકો આવું કર્યું. એ કરતા ભાવથી આવતા ભાવના કર્મ બંધાય છે. આ કરતા ભાવની ભ્રાંતિ છૂટવી જોઈએ. અભ્યાસ રૂપે લેવું છે આપણે. દરેક નાના નાના પ્રસંગોને રોજે રોજ ચેક કરતા જાય. કયા આધારે બન્યો, કોણે કર્યું, આ આપણે કોણામાં, એ લઈ આવવાનું. એટલે કરતા ભાવની જેમ જેમ દ્રષ્ટિ કરતાપણાની છૂટતી જશે તેમ તેમ શુદ્ધ ઉપયોગ એક્ઝેક્ટ રહેશે. શુદ્ધાત્મા દેખાશે, પોતે શુદ્ધાત્મા. અને આ પૂતળું સંજોગાધીન કાર્ય કરી રહ્યું છે. ભમરડો ફરતો હોય તો ભમરડો પોતાની શક્તિથી નથી ફરતો, દોરી વીટેલા પાવરથી ફેંકાયા પછી ફર્યા કરે. એવું આખું મંગળદાસ પાવર ભરેલું પૂતળું. અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી, વર્તન અને ક્રોધ, માન, માયા, લોભ, રાગ બધું ડિસ્ચાર્જ. બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું ડિસ્ચાર્જ પાવર ભરેલા પૂતળા જેવું છે. ઢીંગલો ચાલે, બોલે, રડે, ઊભો રહે, ડાન્સ કરે, દોડે, થેન્ક યુ, એ બધું આપણે સમજીએ. પાવરની આધારે ઢીંગલો કામ કરે છે. પાવર પૂરો થશે એટલે ગબડી પડશે. એવું આ છે. આ પૂતળું પાવરના આધારે ચાલે છે. ગયા ભાવમાં ભરાય છે. મન, વચન, કાયની 3 બેટરી આ ભાવમાં ડિસ્ચાર્જ થાય છે. અને હું કરું છું માને છે તો આવતા ભાવનું ચાર્જ કરે છે. અને જે હું કરું છું એ અજ્ઞાનતા આપણી છૂટી હવે પ્રતીતિ રૂપે ગઈ છે. હવે જાગૃતિ રૂપે રહેવું જોઈએ. કરે છે કોણ અને હું કોણ છું. કરતા ભાવ સામાન્ય કરતા ઠરાવ્યો ત્યાંથી દોષની દ્રષ્ટિ ચાલુ થાય છે. આવું કેમ કરે છે? સારું કરે તો કે ના આપણને ઓળખે છે, આપણે ભલા છીએ તો કરે જ ને ભલાઈ. ખરાબ કરે તો મારી સાથે આવું કર્યું, મેં શું બગાડ્યું તારું, મને કેમ આવું કરો છો, તમે લોકો મારી સાથે અન્યાય કર્યો છે. દોષિત જુએ છે. આ કરતાપણાની દ્રષ્ટિ દોષિત જુએ બીજાના. સારું થાય તો મેં કર્યું, ગર્વરસમાં લઈ જાય. બગડી જાય તો તે કર્યું, દોષિત જુએ. અને એ આખી દ્રષ્ટિ આપણે કે જ્ઞાનવાળાને આ દ્રષ્ટિ ખલાસ થઈ જવી જોઈએ. ગમે તે બન્યું કોઈ કરતા જ નથી. સંજોગ, કાળ, ક્ષેત્ર, સંજોગ, નિમિત્તોથી કાર્ય થાય છે. શુદ્ધાત્મા જ્ઞાતા દ્રષ્ટા છે. જેમ હું દીપક શું કરે છે એનો જ્ઞાતા દ્રષ્ટા છું, એ તમે ચંદુ શું કરે છે એના જ્ઞાતા દ્રષ્ટા. મને રહેવું છે કે તમે પણ મૂળ સ્વરૂપે જ્ઞાતા દ્રષ્ટા જ છો. અને ચંદુ જે કરે છે વ્યવસ્થિતની પ્રેરણાથી કરે છે. પોતે જાણી જોઈને કશું કરી શકતો જ નથી.
કોઈ અપમાન કર્યું તોય નિર્દોષ દેખાવો છે કે ના, એણે કર્યું નથી, મારો હિસાબ વ્યવસ્થિત અપાવડાવ્યો, એ નિર્દોષ છે. નિમિત્ત નિર્દોષ દેખાય, નિમિત્તને બચકા ના ભરીએ તો આ વ્યવસ્થિતની આજ્ઞા સિદ્ધ થઈ કહેવાશે. અને ક્યાં સુધી સિદ્ધ કરો? જગતને પોષાય યા ના પોષાય, હું કંઈ જ કરતો નથી. ગમે તેટલું સારું થાય તો એને કરતા નથી, ગમે તેટલું ખરાબ થઈ જાય તો એને કરતા નથી. પછી બહાર સામાનો સારું કર્યું તો એપ્રિશિએટ કરો ને, બહુ સરસ કર્યું છે. અંદર ખાને જાણવાનું કે વ્યવસ્થિત આવ્યું છે, પુણ્યના ઉદયથી સારા થયા છે. બગડી જાય તો કે પુણ્ય વ્યવસ્થિત આવું બગડ્યું છે, બાકી વ્યક્તિ ગુનેગાર નથી, વ્યવસ્થિત આ પરિણામ લાયા છે. એટલે એવી રીતે દરેક બાબતમાં કરતા કોણની જાગૃતિ રહેવી જોઈએ આપણને. અને એ આપણું કહે ને ત્રીજી આજ્ઞા છે. અને દાદાની વાણીમાં વાંચો, દરેક કાર્યની પાછળ કોઈને ક્યારેય કે છે આખી જગતમાં અમને કોઈ કરતા દેખાતું જ નથી. નિર્દોષ દેખાય છે, અકર્તા દેખાય છે. અને રિયલમાં શુદ્ધ આત્મા દેખાય છે, રિલેટિવમાં નિર્દોષ છે, અકર્તા છે. રિલેટિવ એટલે રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ. કોઈ કરતા જ નથી, માટે કોઈ ગુનેગારે નથી, માટે કોઈ દોષિતે નથી. માટે આપણે શુદ્ધ ઉપયોગમાં રહી શકીએ આવી દ્રષ્ટિથી. આ લઈ આવીશું, આ હોમવર્ક તરીકે રાખીશું. અને એની માટે સરસ વાણી છે દાદાની, વૈજ્ઞાનિક વાતો સ્ટડીમાં લેતા જઈશું. છતાંય આપણી બુદ્ધિ કોકને કરતા ઠરાવે, દોષિત દેખાડે તો પાછું ચોખ્ખું કરવાનું કે ના, સંજોગાધીન થયું છે, ગુનેગાર નથી. એટલે એમ કરતાં કરતાં આપણે આ બુદ્ધિ અહંકાર જે કરતાપણાની અભિપ્રાયો માન્યતાઓ લાવેલા એ ખલાસ કરતા જઈશું. જેમ જેમ કરતાપણાની માન્યતા ખલાસ થાય, અહીં જ મુક્તિ અનુભવમાં આવે આપણને. બોજા વગરની સ્થિતિ, મુક્ત દશા. અને એ જ્ઞાનનો મોટા મોટો પુરુષાર્થ છે આપણો. કોઈ કરતા જ ના દેખાય, કોઈ દોષિત ના દેખાય, નિમિત્ત દેખાય, બધા સંજોગાધીન થાય છે દેખાય. અને રિયલમાં આત્મ સ્વરૂપ દેખાય. શુદ્ધાત્માનું સ્વરૂપ જ એવું છે ને, કંઈ કરી શકે જ નહીં. અક્રિય, જ્ઞાતા દ્રષ્ટા અક્રિય, વિતરાગ. અને એ પોતે માને હું ચંદુ છું, પણ પોતે ખરેખર કાયમ માટે તો શુદ્ધાત્મા જ છે. ભલે એની અણસમજણ હોય કે એના આચરણ વિચાર વાણી ઉપર કરતાપણું થઈ જાય, મેં કર્યું, પણ પોતાની માન્યતામાં ભૂલ થાય છે. બાકી પોતે આત્મા છે, રિયલ એવું પોઈન્ટથી શુદ્ધાત્મા છે, રિલેટિવ વ્યવસ્થિતને તાપે છે. એટલે એવું જ્ઞાન આપણે એક્ઝેક્ટ જેટલું ગોઠવતા જઈશું એટલું કરતાપણાની દ્રષ્ટિ ખલાસ થઈને ઊભી રહેશે.